નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. રાજ્યમાં પહેલીવાર ડિજિટલ અરેસ્ટમાં ખેડૂતના આપઘાતના કેસમાં વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સાયબર માફિયાઓને બ્લેક સિમ કાર્ડ વેચતા સુરતના બે પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી છે. કેવી રીતે ગેંગ વૃદ્ધોને ડિજિટલ અરેસ્ટ કરી પોતાનો શિકાર બનાવતી હતી, જોવો સ્પેશિયલ રિપોર્ટમાં. વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામના ખેડૂત અતુલ પટેલની આત્મહત્યાના કેસમાં ડભોઈ પોલીસે મોટી સફળતા મેળવી છે. ખેડૂતે ડિજિટલ અરેસ્ટના નામે થયેલી ધમકીઓથી કંટાળીને દવા પીને આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું, જેમાં મૃતકના ફોનની FSL તપાસમાં સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી અને આ કૌભાંડના સુરત કનેક્શનનો પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસે વડા સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ 18 નવેમ્બરના રોજ દાખલ થયેલા આકસ્મિક મૃત્યુ કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે અતુલ પટેલને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે અત્યારે કંબોડિયાથી એક્ટિવ છે. જોકે આ ગુનામાં વપરાયેલું સિમ કાર્ડ સુરતનું હતું. પોલીસે ઊંડી તપાસ કરતા આ કૌભાંડના તાર સુરતના પિતરાઈ ભાઈઓ નિકુંજ પાનસુરિયા અને કેનિલ પાનસુરિયા સાથે જોડાયા. ડભોઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સુરતથી બંને આરોપીઓની ધરપકડ કરી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ બંને આરોપીઓ આંતરરાજ્ય તેમજ વિદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે મોબાઈલ સિમ કાર્ડ પ્રોવાઈડ કરાવતા હતા. તેમની પાસેથી જપ્ત કરાયેલા કુલ 538 સિમ કાર્ડમાંથી 438 સિમ કાર્ડ ડિલિવર કરાયા હતા, જેનો ઉપયોગ સાયબર ક્રાઇમને અંજામ આપવામાં થતો હતો. પોલીસના મતે ડિજિટલ અરેસ્ટનું આ આખું કૌભાંડ કંબોડિયાથી ચાલે છે. જોકે સુરતના આરોપીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ ભોગ બનનારને ધમકાવવા માટે થતો હતો. हाँ, so 100% that investigation is ongoing અને એની સાથે પોલીસ એક્ટિવલી આ સિમબોક્સની તપાસ પણ કરી રહી છે. આ સિમબોક્સ કઈ જગ્યાએ એક્ટિવેટ થયો છે અને કયા IMEI નંબર ઉપરથી આ સિમબોક્સ રન થાય છે તે બાબતની ઇન્વેસ્ટિગેશન પણ પોલીસ ચાલી છે. તો તમામ રીતે ફિઝિકલી જો સિમ કાર્ડ જો ડિલિવર કરવામાં આવ્યા છે, જો હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે, તે બાબતની તપાસ ચાલી રહી છે. જે આરોપીઓ આ ક્રિમિનલ ગેંગની સાથે સંડોવાયેલા છે તે બાબતની તપાસ ચાલુમાં આવી છે. ફાઇનાન્શિયલ ટ્રેલ બાબતે હવે અમે એક વિક્ટિમ મળી ગયો છે, જો બેંગ્લોરની અંદર જેના ખાતામાંથી 50 લાખ રૂપિયાનો વ્યવહાર થયો છે. તે વિક્ટિમના ફાઇનાન્શિયલ ટ્રેલ થકી અમે લોકો આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ સાથે ઇન્ટરનેશનલ મની ટ્રાન્ઝેક્શનનું અગર કોઈ લિંક મળે તે બાબતે અમે સેન્ટર ફોર સાયબર એક્સેલન્સ ગાંધીનગરની પણ મદદ મેળવી રહ્યા છે. અને બીજા કોઈ વિક્ટિમ્સ અમે ગુજરાત સ્ટેટમાંથી મળે તે બાબતની પણ અમારી લોકોની એક્ટિવલી જો છે પ્રોસેસ હાલની અંદર ચાલુમાં છે. એ અત્યારે તપાસ ચાલુમાં છે. એ અમે રિમાન્ડ પછી અમે લોકો ફર્ધર ક્વેશ્ચનિંગની અંદર પોલીસને તપાસ દરમિયાન બેંગ્લોરની અંદર બીજા એક વૃદ્ધ સાયબર માફિયા ગેંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું, જેથી પોલીસે 65 વર્ષના વૃદ્ધના ઘરે જઈને ઠગાઈની મોડસ ઓપરેન્ડીની માહિતી મેળવી. બેંગ્લોરના વૃદ્ધ પાસેથી 50 લાખ રૂપિયા સાયબર માફિયાઓએ પડાવ્યા. હાલમાં પોલીસે બેંગ્લોરના વૃદ્ધને સાક્ષી બનાવ્યા છે. સુરતના બંને પિતરાઈ ભાઈઓએ ચિંતન માંડલિયા અને પ્રકાશ ગજેરાને બ્લેકમાં સિમ કાર્ડ વેચતા હતા. 18 નવેમ્બરની રોજ ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક એક્સિડેન્ટલ ડેથનું કેસ રજીસ્ટર થયું હતું, જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી. આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે, જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઇડ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલને શોધતા પોલીસ પાસે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે. એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતા પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું, જો કે પ્રથમ દૃષ્ટિકોણથી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતું અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતું. તે નંબરની તપાસ કરતા ત્યાં પોલીસ દ્વારા આ જ ડિજિટલ અરેસ્ટના બીજા એક વિક્ટિમ મળ્યા છે. 65 વર્ષીય રિટાયર્ડ ઇસમનું પણ આ જ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે
અને ટોટલ એમની સાથે 50 લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન બેંગ્લોરની અંદર રજીસ્ટર થઈ છે. એ કમ્પ્લેનના ફાઇનાન્શિયલ મની ટ્રેલ હાલ પોલીસ જો છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે. એ સિવાય આ જો ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પૈકી 2 ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એ બંને કઝિન બ્રધર્સ થાય છે, જેની અંદર આરોપી નંબર 1 નિકુંજભાઈ નરેશભાઈ પાંછેરિયા અને આરોપી નંબર 2 હિનિલભાઈ ભાવેશભાઈ પાંછોરિયા. એમના દ્વારા 538 સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ 538 સિમ કાર્ડ પૈકી 438 સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમ કાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે. બીજા નામ ખોલવામાં આવ્યા છે. તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે તે તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇસ્યુ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી નિકુંજ અને કેનિલના રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની પાસેથી મળેલા લોગિન આઈપીની વિગતોના આધારે વધુ તપાસ શરૂ કરી છે. સાયબર ગેંગમાં અન્ય 2 ઇસમોના નામ પણ ખુલ્યા છે, જ્યારે અન્ય એક ઇસમ સામે લુકઆઉટ નોટિસ આપવામાં આવી છે. પોલીસની આ સફળતા સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં એક મોટું પગલું છે, જેનાથી કૌભાંડના આંતરરાષ્ટ્રીય સ્તરના નેટવર્કને તોડવામાં મદદ મળશે.